જે આ ટાપાસર ગામ કહેવાય એ એક આમ મોટું ગામ જોવે તો જજમ અને તાલુકો સાંતરપુર લાગે અને જિલ્લો લાગે અને પાટણ. તો મિત્રો આપણે હે માતાજીના દર્શન કરી નાખ્યા છે ને હવે બાજુમાં રણ દેખાયેલું છે તો મધુ કે રણ દેખવા જવું છે ને બધું. કુંડ છે તો કુંડની અંદર કેવું છે ખબર પાણી અંદરથી ઓટોમેટિક બહાર આવે છે. હેલો ગાઈઝ, વેલકમ બેક માય ન્યૂ વ્લોગ. 3 વાગે છે ને અમે જઈએ છે કુળદેવી માં મુંબઈના દર્શન કરવા. ચિયા ગમ જોરે તાપા હે. તો મિત્રો વાગ્યા છે લગભગ 3 ને પણ 4 વાગવા આવ્યા છે. તો મધુ કે પપ્પા આપણે ટાપા દર્શન કરવા જવું છે. મૂકું ચલો વાજ થઈ ગયું હે મોડું તું કહો હતો ને આપણે ટાપા તો આ જઈને દર્શન કરીને આવતા. અને એમાં શું મિત્રો ટોટલ કિલોમીટરની વાત કરીએ તો લગભગ 35-40 કિલોમીટર થાય. આ બસમાં આપણે ગોમ આવે સણવા, કટાક, ગરબડી, મોરવાડા, પછી ધ્રેચણ અને દુદુહોન, પછી 2 ગામ રહી જાય પણ ખબર નહીં. બસ અમે હવે મોરવાડા પહોંચવા ત્યાં વચ્ચે આવ્યો ને ભારતમાળા રોડ છે આર્યો તો એના પુલના મેચે થોડુંક ફાયદા જેવું હતું એટલે મધુન બે અમે રોકાણો બધું થાક નહીં લાગે. તો મિત્રો આપણે પહોંચી ગયા હા મોરવાડા ચોકડી. અને મધુ જે આ રસ્તો રહ્યો ને એ રાધનપુરથી આવે છે. ઓમણીક આપણે જે ભાભર અને આમ સીધો જશે એ હુઈ ગામને જોડશે. અને અહીંયાથી હજી લગભગ આપણે 15 કિલોમીટર જેવું હશે, 15-20 કિલોમીટર. મતલબ તો મિત્રો આપણે અહીંયા આ છેલ્લું ગામ છે ને અહીંયા એ દૂધવણ હવે કોઈ ગામ નહીં આવે. પછી આપણે પાછો રસ્તો દેખાય રહ્યો ને એ છેક સુઈગામથી આવે છે. અને આ રસ્તો જા છે છેક સીતાડા એટલે નેશનલ હાઈવે નંબર 27 જે આપણે ડીસા, રાધનપુર, પાલનપુર, કંડલા બધું જોડે ને એને આગળ જઈને જોડશે. અને મિત્રો લગભગ જુઓ હમણાં આ રણ જેવું તમને દેખાતું રહે પાછળ જુઓ. મધુ ક્યારે પપ્પા હજી કેટલું તમને બસ પટેલ પપ્પા ત્યાં આવીએ આપણે. અને મિત્રો વાયરો જેવું ખબર એકદમ વાયરો સીધો આપણો લાગે કેમ કે ક્યાંય વનસ્પતિ ના હોય થોડી હોય તો વાંચી આવડે તો સીધો વાયરો આવે અને કેમ કે અડચણ ના જો વાયરો કેવો આવે. તો મિત્રો આખણે આપણે પહોંચી ગયા છે માના ચરણોમાં. હાડો બધું બી આવે નથી. જય માતા. જય માતાજી. હે પાણી તો મિત્રો જે ટાપાસર ગામ છે એમ મોટું ગામ કહેવા જઈએ તો જજમ ગામ છે. એમને તાલુકો સાંતલપુર લાગે અને મિત્રો જિલ્લો પાટણ લાગે. અમને મધુ શું તરફ લાગી. તો મિત્રો સરસ મજાના માતાજીના દર્શન કરી નાખ્યા છે. મધુ કે મને તરફ લાગી પોણી પાયું. મધુ આમ ખગડાવજે આમ બધાને આમ કે તો મિત્રો સરસ માતાજીના દર્શન કરી નાખ્યા છે. અને જે આ મંદિર છે એની જે પાછળનો ભાગ છે ને અહીંયા અમને કાજુ બધી વાત પોણી છે. જો મિત્રો આ કૂવો છે જો પાણી શેક ભરેલ પડ્યું. મિત્રો અહીંયા રણ નજીક છે એટલે વાયરો આવે એટલે વાત મેલી જો તમે. મિત્રો આ જો ચારે તરફ પાણી કેટલું પડ્યું છે હમણાં કા તમે જો અમે પક્ષીઓ રહ્યા જો એમ હતું. આ પાણી છે અહીંયા આવતું હશે હે એ બે પાણી છે અહીંયા આવતું હશે હે. આ વરસાદનું પાણી મધુ ખારું હશે કે મેઠું હશે મધુ કહીએ મેઠું. મિત્રો અહીંયા ચારે તરફ રણ છે પણ જે માતાજી છે અહીંયા મંદિર છે તો અહીંયા હે ને આટલા લીલોતરું છે. મતલબ તમે જો વૃક્ષો છે, પાણીની સગવડ છે એટલે
માતાજીની કૃપાથી મિત્રો. મિત્રો જે આ ટાપાસર ગામ કહેવાય એ એક આમ મોટું ગામ જોવે તો જજમ અને તાલુકો સાંતરપુર લાગે અને જિલ્લો લાગે ને પાટણ એમ હતું. જો અંદર ઝાડખં ઊભો જો આ બેટ જેવું છે ટાપુ કહેવાય ને એવું. અમારું મધુ બેઠા છે એમ હતું. તો કેટલી બધાની અહીંયા આવેલી છે હે શું છે મધુ માધવી કે બેન કે પપ્પા કેટલું ઊંડું છે બધી મને ખબર નહીં જેટલું ઊંડું છે. શું છે મધુ લાવજે અંદર પડતી ને ડીલો હે મધુ ડીલો આવ હે મિત્રો જેવા પક્ષીઓને બોધેલા હે માળા. તો મિત્રો આપણે હે માતાજીના દર્શન કરી નાખ્યા છે ને હવે અહીં બાજુમાં રણ દેખાઈ રહ્યું છે તો મધુ કે રણ દેખવા જવું છે ને મધુ. તો મિત્રો આ રણ છે નજીક તો જોતા આવીએ ને મધુ. તો મિત્રો આ છે રણ. તમે જુઓ આપણે જ્યાં સુધી લગી આપણી નજર જાય ને ત્યાં સુધી એકલું રણ. અને આ જો બધું આ શું છે શું છે આ શું છે હે મીઠું છે મીઠું બધું આ મીઠું છે. જો મિત્રો વાયરો આવ્યો છે વાત મેં લીધો એવો અને આ બધું આ મિત્રો મીઠું છે. મિત્રો અહીંયા સામે એ માતાજીનું મંદિર છે અને એની એક્ઝેક્ટ પાછળ આ ટાઈપનો છે રણ કે અહીંયાથી ચાલુ થઈ જાય હા એવું બધું હમણાં હળેંગ તમે જુઓ તો બધું કહેતો હતો પપ્પા આ તો શું હોય આગળ આપણે ચડવું ન પડે ને બધું એવું ના હોય પછી માતાજીનું મંદિર હોય છે તો આપી શા પૂજા પડે. મિત્રો આટલેથી જુઓ બાવળે ચાલુ થઈ જાય. આ બી બધું આશ્રમ છે. મિત્રો આપણે અહીંયા માતાજીનું દર્શન કરીને અહીંથી સહેજ આગળ આવીએ ને તો અહીંયા છે ને મહાદેવનું એક પ્રાચીન મંદિર છે એટલે બધું પણ મિત્રો એવું કહેવાય છે કે 5 પાંડવો અને કુંતા માતા અહીંયા છે ને ભગવાન ભોળિયાનાથની અહીંયા પૂજા કરેલી છે. ખરા ઓય ખરા અહીંયા તન મન ટેલું કરો આનું ને બેનું ફિર આનું ટેલું કરો. જય મારા ટેલું કરો મન ટેલું કરો બેનું ટેલું કરો બોલે પાણી આમ આમ જ આમ દર્શન તો થઈ ગયું ફરતા આવીએ. જય શિવશંકર. આપણે માતાનું મંદિર છે એનાથી સહેજ જ આગળ છે અહીંયા કુંડ છે. તો કુંડની અંદર કેવું છે ખબર પાણી અંદરથી ઓટોમેટિક બહાર આવે છે અંદરથી તમે જુઓ. છે કુંડમાંથી ઓટોમેટિક અંદરથી પાણી બહાર આવે. મજા આવી કે નાઈ હે. તો મિત્રો સરસ ભગવાનના દર્શન કર્યા માતાજીના દર્શન કર્યા અને હવે આપણે નીકળશું ઘર બાજુ. બધું રહેવું છે ઘરે જવું છે ચાલ હે. જય શ્રી શંકર. ભગવાનનો બીજી વખત ઓર્ડર થશે એટલે આપણે ફરી પાછા ભગવાનના દર્શન કરવા આવશું.
અહીંયા બોર્ડમાં આલેલું છે કે મોરવાડા 11.5 કિલોમીટર, રેચાણા 7, ડાભી 8, ડુંગળા 3.80 અને દુધોણ 1. જેમ કે મિત્રો દુધોણ ગામ અહીંયા જ છે. કેમ હતું મિત્રો? આ રસ્તા ઉપર જતા વળતા આપણે એક વસ્તુ નોટિસ કરી કે અહીંયા ખેડૂતો મુખ્યત્વે પાકમાં જીરું સૌથી વધારે વાવેલું હોય. જેમ કે આપણે આમ નજર કરતા હોઈએ ને તો જીરાના ઢગલા હજી ખેતરોમાં પડ્યા. એટલે મતલબ મોસ્ટ ઓફ જીરું અને પછી એરંડા એ વધુ લેવા. કેમ કે કેનાલનું મીઠું પાણી હોય ને એના લીધે. મિત્રો અહીંયા જો મોટા મોટા ઝાડ ના હોય ને તો કિલોમીટર દૂર આગળ ગામ હોય તો આપણને દેખાઈ જાય. જો અહીંયાથી મોરવાડા 1 કિલોમીટર છે, પણ અહીંયાથી દેખાય. छोटी सी जिंदगी तेरी